देश का एक ऐसा राज्य जो गुजरात मॉडल के रूप में कई राज्यों में प्रोजेक्ट किया जाता है, लेकिन अब पिछले कई वक्त से गुजरात मॉडल की पोल मनरेगा योजना खोल रही है। पंचमहाल जिला के घोघंबा तालुका में खड़ी हूँ, जहाँ देवनी मुवाड़ी गांव है। छोटा सा गांव है, 500 के आसपास की जनसंख्या, और उसके बावजूद यहाँ लाखों रुपए का, जहाँ जरूरत नहीं है वहां मनरेगा के नाम पर किस तरह के काम किए गए हैं आपको दिखाती हूँ। आप देखिए, खेत के किनारे यहाँ एक नाला बनाया गया है, जहाँ नाले की कोई जरूरत नहीं है, यहाँ कोई पानी की आवाजाही नहीं है, कुछ नहीं है, और यहाँ नाला बनाकर कागज पर पैसे ले लिए गए हैं। मनरेगा योजना के तहत आशा ये था कि वहां के गांव के लोगों को रोजगारी मिले, लेकिन यहाँ रोजगारी किसे मिली वो लगातार उजागर होता जा रहा है। यहाँ के सरपंच एक महिला है और उनके बेटे घनश्याम भाई परमार हमारे साथ है। मनरेगा योजना अंतर्गत घनश्याम भाई, તમારા ગામમાં કેટલા કામો થયા છે? કામો દર વર્ષે 10-15 કામો થાય છે અને સ્થળ પર કામો બી કરીએ છીએ અને કોઈ પણ પ્રકારનો ગોટાળો થયેલો નથી। અને કેટલા કાગળ પર છે, કેટલાના પૈસા ચૂકવાયા છે? कागड़ ऊपर एक पण काम नहीं, जे काम करिए छे एना पैसा आवे छे। गुजरात मॉडल की बात करने वालों ने मनरेगा के तहत जो करोड़ों रुपए का भ्रष्टाचार गुजरात में किया है, वो यहाँ हर जगह बिखरा पड़ा है। विकास कार्यों के नाम पर लाखों रुपए ले लिए गए हैं। यहाँ जो चेक डैम पर मैं चल रही हूँ, वहां उसकी कोई जरूरत दूर दूर तक दिखाई नहीं पड़ रही है, और चेक डैम की खस्ताहाल स्थिति आपको दिखाऊंगी। 2020-22 में बना हुआ चेक डैम और उसकी स्थिति देखिए, बिल्कुल खस्ताहाल, बिल्कुल खोखला है। ऐसा लग रहा है कि शायद नीचे कुछ भी नहीं है, सिर्फ ऊपर निर्माण कर इसे अंजाम दे दिया गया है। देखिए ये किस तरह का निर्माण है कि ऊपर से आपको निर्माण दिख रहा है और नीचे यहाँ कुछ भी नहीं है, किसी भी तरीके का, ना सीमेंट, ना कंक्रीट, ना कपची, ना रेती, ना मिट्टी, सिर्फ और सिर्फ खोखले निर्माण कर यहाँ लाखों रुपए सरकार से ले लिए गए हैं। एजेंसी साथे મળીને તમે હલકી કક્ષાનું મટીરીયલ વાપર્યું છે? ના, ખોટી વાત છે। અમે પ્રમાણપત્ર આપીએ છીએ કે ભાઈ ગુણવત્તાભર મટીરીયલ અમને મળે છે, એવું ચેક કરી અને ગુણવત્તાભર મટીરીયલ લાવીએ છીએ અમે। संरक्षण दीवार कागज पर बनाई गई है, लेकिन वहां बनाई गई है जहां उसका कोई इस्तेमाल दिख नहीं रहा है। इसी तरीके के निर्माण जगह जगह करने के पैसे ले लिए गए हैं और सरकार को सीधा सीधा चूना लगाया गया है। જે તમે સંરક્ષણ દીવારો બનાવી છે, બધી તૂટેલી ફૂટેલી છે। આટલા જ વર્ષોમાં, 2-3-4 વર્ષોમાં એ સંરક્ષણ દિવાલો કેવી રીતે તૂટી જાય? એ તો લગભગ 15-20 વર્ષ પહેલાની દિવાલો સ્થળ ઉપર હજુ છે, અને તમે ઓનલાઈન જોઈ લો કે અત્યારે અમારે કોઈ નરેગામાં દિવાલ આવતી જ નથી અને દિવાલ બનાવી નથી। જે જૂની દિવાલો છે એ લગભગ 15-20 વર્ષ પહેલાની છે, તો પણ આજે પણ ત્યાં આગળ સ્થળ ઉપર તમને જોવા મળશે। મનરેગા અંતર્ગત બીજા કયા કયા કામો થયા છે ગામમાં? બસ આરસીસી રસ્તા જ કર્યા છે અમે મનરેગા હેઠળ। કેટલ શેડ આખા ગામમાં બનાયા હતા, પણ હવે નથી। એ તો ઘર બનાવતા હોય વર્ષ થઈ 5 વર્ષ પહેલાની વાત છે, 3-4 વર્ષ। ઘર તૂટતા નથી હોતા, વર્ષો સુધી ઘરો ઉભેલા હોય। કેટલ શેડની વાત કરું છું। કોઈ વાળામાં આગળ રસોડું બનાવતા હોય, કોઈ આગળ જતા હોય, બધાએ બનાવેલા છે આખા ગામમાં, તમે ચેક કરી શકો છો। એના માટે મનરેગા અંતર્ગત બીજા ગામમાં કયા કામો થયા છે? બસ આરસીસી રસ્તા કર્યા છે અને પેવર બ્લોક 2-4 બનાવ્યા હતા। એક પણ કામ એવું નથી અને કોઈ પણ ખોટું કામ થયેલું નથી। સ્થળ ઉપર આજે પણ બધા કામ છે, અને જે જોબ કાર્ડના પૈસા છે એ ડાયરેક્ટ મજૂરના ખાતામાં પડે છે અને મજૂરો જાતે ઉપાડે છે। કોઈ ગડબડી નથી? ના, મજૂરોને 500 રૂપિયા આપીને પછી બીજા પૈસા લઈ લેવામાં આવે છે। તમે દરેક નામ વાઇઝ માણસને બોલાવીને પૂછી શકો છો કે તમે ભાઈ કામ પર ગયેલા, તમારા ખાતામાં પૈસા આયા છે? જે લેબર, જે ગામના લોકોને આપવામાં આવે છે, એ લેબરને જે પૈસા ચૂકવવાના હોય છે, એ પૈસા ચૂકવવામાં પણ ગરબડી થઈ છે। કેટલું લેબર ચૂકવ્યું, એ કોના એકાઉન્ટમાં ગયું, અને એ એમના એકાઉન્ટમાં જતું જ નથી, એ બીજાના એકાઉન્ટમાં જાય છે પૈસા। ના, એ ખોટી વાત છે। અત્યારે ડીબીટીના આધારે બધું થતું હોય છે। ડીબીટી એટલે ડાયરેક્ટ પેમેન્ટ, એટલે જે તે જોબ કાર્ડ દ્વારા જે તે માસ્ટરમાં નામ હોય એના ખાતામાં સીધા પૈસા જાય છે અને એ લાભાર્થી જાતે જ પૈસા ઉપાડે છે। એ લાભાર્થીઓમાં તો ઘણા એવા હોય છે જેમના બેંક એકાઉન્ટ પણ નથી। ના, એ ખોટી વાત છે। મારે એક પણ એવું નથી કે એવું થતું જ નથી। ડીબીટી છે એટલે ડીબીટીને નરેગાની અંદર જોબ કાર્ડ દ્વારા જે આધાર કાર્ડ હોય, આધાર કાર્ડ દ્વારા પેમેન્ટ થતું હોય છે, એટલે એમાં ખોટું કશું થતું નથી। ખોટા જોબ કાર્ડ બનાવવામાં આવ્યા છે, એ ખોટી વાત છે। અત્યારે ડીબીટી અને જો આધાર કાર્ડ, એટલે આધાર કાર્ડના આધારે ઓનલાઈન માહિતી છે, આપ ઓનલાઈન ઉપર બધું જોઈ શકો છો, અને આ વસ્તુ અશક્ય વસ્તુ છે। विकास की सही मायनों में यहाँ काफी जरूरत है, लेकिन विकास कहीं और ही हुआ है।
तहत यहाँ चेक डैम बनाए गए हैं और ऐसी जगहों पर चेक डैम बनाए गए हैं जहां शायद इसका कोई उपयोग ही ना हो। गुजरात के कई गांवों में विकास कार्यों को अंजाम दिया गया है, ना कोई खेत है, सिर्फ और सिर्फ यहाँ झाड़ियां हैं और झाड़ियों के बीच ये चेक डैम किस पर्पस के साथ बनाया गया हो, ये सीधा सीधा और साफ साफ प्रतीत होता है। एक चेक डैम तो मैंने आपको दिखाया, ये दूसरा देखिए। यहाँ तो चेक डैम ऐसा है जिसमें झाड़ियां इतनी ज्यादा निकल आई हैं। ऐसी जगह आइडेंटिफाई कर चेक डैम कैसे बनाए जाते हैं और कागज पर जब ऐसे चेक डैम बनते हैं तो उन्हें कैसे परमिशन दी जाती है, कैसे कंप्लीट माना जाता है, ये एक बहुत बड़ा सवाल है। गुजरात सरकार के अधिकारियों ने किस तरह जांच की होगी, किस तरह की छानबीन की होगी कि इस तरह से जंगलों में बिना काम के बनाए गए चेक डैम को मंजूर कर पैसे दे दिए गए हैं और लाखों रुपए जो जनता के टैक्स के पैसों से आते हैं ऐसी योजनाओं के नाम पर बर्बाद कर दिए गए हैं। અમે જે શૂટિંગ કર્યા એ ચેક ડેમ એવી જગ્યાએ છે, બહુ નજીક છે, એનો કોઈ મતલબ પણ બનતો નથી, એવી જગ્યાએ ચેક ડેમ છે। ના, એનો ચોક્કસ મતલબ બને છે, કારણ કે કોતર ઉપર ચેક ડેમ બનાવ્યા છે તો પાણી જમીનમાં ઉતરે છે અને પાણી ભરાય છે અને સ્થળ ઉપર આજે પણ ચેક ડેમ ઊભા છે અને ચોમાસામાં તમે આવો તો ટોટલી પાણી ભરેલું જોવા મળે છે। અમુક ચેક ડેમ એવા છે જે ઘાસથી ભરેલા છે, અમુક ચેક ડેમ એવા છે જે એકદમ ખોખલા છે। આ એમાં ઘાસ તો કોતર હોય એટલે ઘાસ હોય છે અને પહેલા તો પથ્થરના બનાવવામાં આવતા હતા મટીરિયલ। આજથી 4-5 વર્ષ પહેલાના ચેક ડેમ છે, 5-6 વર્ષ પહેલાના તમે જે દેખ્યા એ 5-6 વર્ષ પહેલાના છે અને પથ્થરના ચેક ડેમ હતા એટલે એની અંદર ચેક ડેમની અંદર કઈ જીવજંતુ રહેતા હોય એના કારણે કોઈ પોલું બખોરું પડ્યું હોય છે। ચોમાસાની અંદર અમારે ઘણું પાણી આવતું હોય છે અને પાણીના કારણે નુકસાન થતું હોય છે, પણ મારા એક પણ ચેક ડેમ આખો તૂટેલો હજુ નથી। ચેક ડેમ એટલા છીછરા હોય છે કે એમાં પાણી કેટલું પાણી ભરાશે કે તમે એનો વપરાશ થશે? અમારે પાણી તો ચેક ડેમ કેવું છે કે કોતરના જમીન લેવલે માટી પૂરેપૂરીને થઈ ગયું હોય છે એટલે દર વર્ષે માટી પૂરાતી હોય છે। કેનાલ 24 કલાક પાણી ચેક ડેમમાં આવતું જ હોય છે એટલે માટીથી ચેક ડેમો અત્યારે પૂરાઈ ગયા હોય છે, પણ સ્થળ ઉપર એટલે ચેક ડેમનો હવે કોઈ યુઝ રહ્યો નથી। ના, યુઝ તો ખરો, પાણી જે છે આડું થાય છે અને જમીનમાં પાણી ઉતરે છે। અમારા સરકારનો મૂળ હેતુ છે કે ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં, એટલે ચેક ડેમ કે આડા બંધ દ્વારા એ પાણી જમીનમાં ઉતરે છે અને કુવા અને બોરનું પાણી ઊંચું આવે છે। देव की मुवाड़ी गांव के स्थानीय लोग भी कहीं ना कहीं इस भ्रष्टाचार से ग्रस्त है, लेकिन क्योंकि सत्ताधारी दल जो है वो सालों से सत्ता में बना हुआ है और उस तरीके का दहशत का माहौल, डर का माहौल वहां बनाया हुआ है कि कोई भी बोलने के लिए तैयार नहीं है। फिर भी कुछ लोग हमने ऐसे ढूंढे हैं जो बिना आवाज के, बिना अपने चेहरे के अपनी बात कहना चाहते हैं। ऐसे भी लोगों से बात करते हैं कि आखिरकार देव की मुवाड़ी में ये चल क्या रहा है। દેવની મુવાડીમાં નરેગામાં ભ્રષ્ટાચાર થયો છે। 2020થી 21થી માંડીને 25 સુધી નરેગામાં ચેકવોલ બનાવે છે ને એમાં મેડમ ભ્રષ્ટાચાર છે। એકનો એક ચેકવોલ 2 થી 3 વાર બતાવેલો છે। પછી जो सीसी रोड है वो माटी मेल्टन है, यहाँ पे भ्रष्टाचार हुआ है। मैडम ये जाते फोटा पाड़ी ले અને તકતી લગાવીને બતાવી દે કે આ વર્ષનું છે, આ વર્ષનું છે, એ રીતના કરે છે। એ કાગળ પર છે, જોબ કાર્ડ પર જ છે, જીસીબીથી કામ થાય છે, ટ્રેક્ટર જીસીબીનો ઉપયોગ કરવામાં આવે છે અને એમના જોબ કાર્ડમાં ખાતામાં પૈસા નાખી દેવામાં આવે। જીસીબીનો ઉપયોગ કરવામાં આવે છે મેડમ, ત્યાં મજૂરો કોઈ જતા જ નથી। જોબ કાર્ડમાં મેડમ જે નરેગાના પૈસા હોય છે એ નાખવામાં આવે છે, પછી અરજદારને જે તે જોબ કાર્ડને બોલાવી સહી લઈ અંગૂઠો ઉપાડીને પૈસા આપી દે, પૈસા લઈ લે છે એ લોકો। અને જે પાસબુકો છે એમની જોડે જ રાખે છે, કારણ કે એ લોકો પૈસા પડે એવું જાણે તો એ લોકો જેને ઉપાડી લઈ આવે એટલા માટે એમની જોડે જ રાખે છે। 200 થી 500 રૂપિયા આપી દે છે, વધારે આપતા નથી। જોબ કાર્ડમાં 2200, 2300, 2500 એ રીતના વર્ષ વાઇઝ મહિના વાઇઝ નોખતા હોય છે, કદાચ 12,000, 15,000, 20,000 એ રીતના હોય છે મેડમ। 2020 થી 2025 લગીનો ભ્રષ્ટાચાર મેડમ જોવામાં આવે ને તો કરોડોની પાર કરી જાય એટલો ભ્રષ્ટાચાર છે દેવની મુવાડીમાં। ગામના લોકોને મેડમ બધી ખબર હોય છે, પણ એ તાનાશાહીને આ લોકોના ઊંચા નેતા તરીકે આ કરે તે કરે એટલે કંઈ બીવે બધા લોકો, એટલે બોલતા નથી। એ મેડમ 2020 પછી કદાચ ફરિયાદ કરી છે, પણ હાલ તો કોઈ ફરિયાદ કરી નથી। બધા બીવે છે મેડમ, એટલે કોઈ ફરિયાદ કરી શકે એમ નથી। અમારી માંગ એવી જ છે
કે તપાસ એક ઉચ્ચ સ્તરીય લેવલ પર તપાસ થાય દીવની મળે તો બહુ ભ્રષ્ટાચાર નીકળે એવું સામે આવશે એવું લાગે છે. અમે એવું કહે છે ભાજપ સરકારને, જે સરકાર છે એમને, કે આ જે ભ્રષ્ટાચાર થયો છે એની એક ઊંચલા લેવલ પર તપાસ થાય દીવની મોવાડીમાં અને ગામડે ગામડે આ ભ્રષ્ટાચાર છે એનું ખબર પડે બધાને. 2020 से लेकर 2021, 22, 23, 24 तक लगातार भ्रष्टाचार हुआ है, ऐसा वहाँ के ही लोग कह रहे हैं. घोगंबा पंचायत के ही रहने वाले शना भाई सोलंकी हमारे साथ है. शना भाई से भी पूछेंगे कि किस तरह का भ्रष्टाचार मनरेगा के तहत छोटे छोटे गांव में घोगंबा में किया गया है. शना भाई, मनरेगा अंतर्गत સરકારને ચૂનો લગાવીને લાખો કરોડો રૂપિયાના ઘોટાળો ઘોગંબા તાલુકામાં થયો છે. શું કહેવા માંગશો? ખાસ કરીને દેવની મુવાડીમાં અમે જોયું કે બધી જગ્યાએ ભ્રષ્ટાચાર જ દેખાઈ રહ્યો છે. શું કહેશો એના પર? મનરેગામાં એટલી હદે ભ્રષ્ટાચાર થયો છે કે લોકો, કર્મચારીઓ, પદાધિકારીઓ, સરપંચ હોય, સભ્યો હોય, એ બધાએ મોટા ભાગનો એટલો બધો ભ્રષ્ટાચાર કર્યો છે કે ટીડીઓ સાહેબને એમ થાય છે કે હું ફસાઈ જઈશ તો મારું શું થશે. એટલા માટે ટીડીઓ પણ અત્યારે પણ જાંબુઘોડાથી હંગામી ટીડીઓ આવે છે. હવે બાકીનો ભ્રષ્ટાચાર એમાં ટકાવારી એવી ચાલે છે કે દરેક પંચાયતોમાં જોબ કાર્ડ હોય છે. એ જોબ કાર્ડ એટલે કે મનરેગા, રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી યોજના, મહાત્મા ગાંધી. હવે એમાં જોબ કાર્ડ મતલબ મજૂરને પૈસા મળવા જોઈએ, એને બદલે આ લોકો જેસીબીથી કામ કરાવે છે અને મજૂરને જોબ કાર્ડમાં પૈસા, જોબ કાર્ડ તો પોતાની જોડે રાખે છે, એમને કામમાં બતાવવા પૂરતા માત્ર ને માત્ર પૈસા નાખે અને પછી 200 રૂપિયા મજૂરને આપીને એ પૈસા ઉપાડી લે છે. 4-5 ગ્રામ પંચાયત એવી છે કે એમાં હદબારનો ભ્રષ્ટાચાર, કારણ કે આ લોકોએ કરોડો અબજોની સંપત્તિ વસાવી છે. દેવની મોડીમાં ઘણી ગૌચર જમીન હતી, ત્યાં લોકોએ માથાભારે શખ્સોએ અને સત્તાધીશોએ આગળ સંરક્ષણ દિવાલ કરી અને પછી ત્યાં પોતાનો કેરડો બનાવી દીધો છે. અમુક રસ્તા એવા છે કે હું કણબીપાલીનો છું, પણ મારી ડોંગરની ક્યારી દેવની મોડીમાં છે. ત્યાં કરાટ ડેમની સિંચાઈનું પાણી આવે છે, કેનાલ છે, અને ત્યાં આરસીસી બનાવવા માટે પથ્થર મેટલ નાખી, પણ મેટલ નાખ્યા પછી એની પર કોઈ જાતનું કામ કર્યું નહીં. એ ભ્રષ્ટાચાર કોણે કર્યો? એ કોણે કર્યું છે? ગામના સરપંચ. એટલે હાલ આપણે ઘનશ્યામભાઈને જ ગણી શકાય. ઘણા વર્ષોથી ચૂંટણી થતી જ નથી. ના, થતી નથી બેન. લોકો ડરતા હતા. લગભગ આ 25 વર્ષ થયા ને તો 5 ટર્મથી એમ મોનો 5 વર્ષે ચૂંટણી થાય તો ચૂંટણી નથી થતી. ત્યાં લોકો ડરના માર્યા કોઈ એમની સામે ઉમેદવારી નતા કરતા. અને એ કોણ ઉભું, એટલા વર્ષોથી કોણ સરપંચ હતું? આજે મેં હમણાં કહ્યું 25 વર્ષથી, એ સ્વર્ગીય બચુભાઈ સોમાભાઈ પરમાર. એમને કંઈક તે પહેલો આપણે 2020 થી 25 સુધીનું લીધું છે, પણ તે પહેલાં એમની પર કંઈક નરેગાનો ભ્રષ્ટાચાર થયો હતો. એ શું થયું હતું? એમને જેલમાં પણ જવું પડ્યું? કોઈ અધિકારી આવ્યો હતો ઉપરથી, પણ એ બાબતમાં કંઈક બોલાચાલી થઈ હતી, એટલે એ ભાઈએ કેસ કર્યો. એટલે એમાં 68 લાખ કે એટલામાં કંઈક થયો હતો. એટલે એ પોતે તે જમાનામાં સરપંચ હતા, એટલે એમને સરપંચના હોદ્દામાંથી સસ્પેન્ડ સરકારે કર્યા હતા, તાલુકા પંચાયત અથવા જિલ્લા વિકાસ અધિકારીએ. અને પછી એને આ દેશની, ગુજરાતની નહીં, હાઈકોર્ટની, જ્યુડિશિયલ કોર્ટ નહીં, હાઈકોર્ટ નહીં, દેશની એક સુપ્રીમ કોર્ટ દિલ્હીમાં જતા હતા. એ જેટલી સંસ્થાઓ ગ્રાન્ટો આપે છે એ તમામ જોડે મેં રજૂઆતો કરી હતી, તમામ જોડે, કે જેટલો પણ ભ્રષ્ટાચાર થયો છે એમનું. કારણ કે આજે આવાસ આપે તો આઈડી નંબર બીજાનો હોય અને એકાઉન્ટ નંબર એમનો હોય, પછી જોબ કાર્ડ બીજાનું હોય, અને એ પૈસા નો કે ને પછી ઉપાડ લેવાના. જોબ કાર્ડ પણ સરપંચ પોતાના ઘરે રાખે છે, મજૂરોની પાસબુક ઘરે રાખે છે, એવી પણ જાણકારી અમારી પાસે આવી છે. એમાં શું સચ્ચાઈ છે? મજૂરો નહીં, સારા વ્યક્તિઓના પાસબુક રાખે અને 2-3 માળના મકાન ધરાવતા હોય એમને પણ લાભ આપે. ઠીક વાત છે બેન, કે વોટ લેવા માટે કરે છે, સરકારને બતાવે કાચું, અને એમના હાથમાં હોય છે કે કાચા તરફીનું પાઠું, અમારે તાળ ઊંચા ઝાડો એનું પાઠાવાળું બતાવી દે કોઈનું ખેતરનું, ચોકીદારને રહેવા માટું, અને એનું પાકું મકાન હોય પણ એને ઘેર 1-2 રેશન કાર્ડ અલગ કરી દે તો એને 2 કે 3 આવાસ પણ આપી દેવામાં આવે છે. હકીકતનો તપાસ કરે તો એમનો 2-3 માળનો બિલ્ડિંગ હોય છે. આટલા વર્ષોમાં ટોટલ કેટલો ભ્રષ્ટાચાર થયો હશે? એ તો બેન, જો ઘોગંબા તાલુકાની પંચાયતમાં તો તપાસ કરશે ને તો મને લાગે તો કરોડોનો ભ્રષ્ટાચાર નીકળશે. दाहोद में केंद्रीय मंत्री बच्चू खाबड़ और उनके 2 बेटे मनरेगा के ऐसे ही घोटालों में संलिप्त पाए गए थे और उन्हें जेल तक जाना पड़ा.
छोटे छोटे गांव में भी अगर सरकार जांच करेगी तो ऐसे करोड़ों रुपए का भ्रष्टाचार सामने आएगा जो सिर्फ कागज पर हुआ है। एक का एक चेक डैम बार बार पास कर दिया गया है और सरकार की कोई एजेंसी ने वहां जांच नहीं की है। ये पैसे जो हैं वो आम नागरिक, गुजरात के नागरिकों की जेब से जाते हैं, क्योंकि टैक्स के नाम पर जो पैसा लिया जाता है वही योजनाओं के नाम पर वापस लौटाया जाता है। देव की मुवाड़ी एक छोटा सा गांव, और वहां सालों तक सरपंच रहे और उसके बाद उनकी पत्नी सरपंच है, उनका बेटा घनश्याम भाई परमार इन दिनों सारा कार्यभार देख रहे हैं। उनकी पत्नी है जो वहां काफी दबंग रूप से अपना सब कुछ सेटल किए हुए हैं और भारतीय जनता पार्टी से जुड़े हुए लोग हैं। ऐसे में भारतीय जनता पार्टी पर भी बहुत बड़ा यहाँ सवाल उठता है। भरोसे की भाजपा सरकार, ये स्लोगन दिया गया है कि भरोसे की भाजपा सरकार, लेकिन अगर इस तरीके के घोटाले बाहर आते रहें तो भारतीय जनता पार्टी के नाम पर भी बट्टा लग रहा है और भर भर झोली वोट लेने वाली सरकार पर यह बहुत बड़ा सवाल या निशान है। वोट देने से पहले नागरिक और जनता भी पूछेंगे कि आखिरकार हमारे वोट की, हमारे टैक्स के पैसों की इस तरीके से बर्बादी आखिरकार क्यों हो रही है। मनरेगा में गुजरात में अलग अलग गांवों में हो रहा भ्रष्टाचार वीएनएम टीवी के जरिए उजागर हो रहा है और अलग अलग गांवों में इसी तरीके की जो धांधली की गई है वो वीएनएम टीवी के जरिए आप तक पहुंचती रहेगी। वीएनएम टीवी देखते रहें।